કે જો આપણે બધા ખુશ નથી, હેલ્ધી નથી, તો હેપી નથી. હેલ્ધી નથીના બધાના કારણો છે. પરીક્ષા, ઘરવાળાનું કોન્ફ્લિક્ટ, બાળક હોવું ના હોવું. અને મારે તો બહુ જ તલવારની ધાર જેવું હોય કે મારા રિસેપ્શન એરિયામાં બંને પ્રકારના બહેનો બેઠા હોય કે જેને 15 વર્ષનું લગ્ન જીવન છે, બાળક નથી, અને જેને 1.5 વર્ષના લગ્ન જીવનમાં અનવોન્ટેડ પ્રેગ્નન્સી છે ને એ અબોર્શન કરાવે છે. આ બધી જ અકળ લીલા ઈશ્વરની કહી શકીએ એવું છે. પણ આમાંથી બેલેન્સ શોધીને જીવવું ને, that is the right way to be healthy. આપણને એવું શીખવવામાં આવે છે કે વિદ્યા વહેંચવાથી વધે, ખુશી વહેંચવાથી વધે, પણ આપણને બહુ અગત્યનું શીખવવામાં નથી આવતું કે દુઃખ કે ઉદાસી વહેંચવાથી ઘટે. ત્યાં આપણને એવું જ શીખવવામાં આવે છે કે બ્રેવ રહેવાનું. વડીલોનો એક ડાયલોગ રહેતો હતો અથવા સ્ટેટમેન્ટ રહેતું હતું કે બાંધી મુઠ્ઠી લાખની, ઘરની વાત ક્યાંય બહાર જવી ના જોઈએ. હવે તમે એ સ્ટેટમેન્ટને આ દિવાલ પર લગાડીને પેલી દિવાલે એક લિસ્ટ બનાવવા માંડો કે અમદાવાદ શહેરમાં કાઉન્સેલર, સાયકો કાઉન્સેલર, પાસ્ટ લાઈફ રિગ્રેશન સ્પેશિયાલિસ્ટ, હિપ્નોથેરાપિસ્ટ, આવા કેટલા લોકો છે જે લોકો જઈને બધું જ ત્યાં કહે છે અને ત્યારે જ હળવાશ અનુભવે છે. સો આઈ વોન્ટ ટુ મેક અ પોઈન્ટ હિયર, જેમાં બહુ બધા લોકો અગ્રી નહીં કરે, પણ દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર બિંગ હેલ્ધી દેટ યુ એક્સપ્રેસ આઉટ. વેન્ટિંગ ઓફ ઇઝ વેરી ઇસેન્શિયલ. ઘણા બધા બહેનો મારા ઓફિસમાં મળવા આવતા હોય ત્યારે લગભગ હું એમને એમ પૂછવાનું શરૂ કરું કે બેન શું તકલીફ છે? એટલે 15 દિવસથી બેકેક થાય છે, આમ ઊંઘ નથી આવતી બેન, ઘરમાં બીજી કોઈ તકલીફ, ટેન્શન? અરે ના ના બેન, ભગવાનનું આપ્યું બધું જ છે. બાળકો? ના ના એકદમ સરસ છે બેન, સરસ, એક અમેરિકા ભણે છે, એક ઓસ્ટ્રેલિયા છે, દીકરી એના ઘરે પરણીને ગઈ. હવે આપણને સમજાય નહીં કે બધું બરોબર છે તો પ્રોબ્લેમ ક્યાં છે? ને પછી 2-3 સેશન પછી એવું આમ ખબર પડે કે એ બેન હવે 45 વર્ષે પોતાની જાતને એવો સવાલ કરતા થયા છે કે આ જે હું મારા બાળકોને કરાવી શકું છું એ બધું મારાથી થયું હોત, પણ મને મારા મા બાપે કરાવ્યું નહીં, એ તક મને ન મળી. ત્યાગ અને સમર્પણની ભાવના સાથે જ્યારે સ્ત્રી આગળ જીવે છે ને ત્યારે ઘણું બધું પાછળ છૂટી જાય એ એને કોઈ એક મુકામ ઉપર સામટું યાદ આવે છે. અને પાછું વેન્ટ ઓફ નહીં કરવાની ટેવ એ ઘણીવાર આવા બહેનોને ડિપ્રેશનમાં મૂકી દે છે. કદાચ જો વાત કરતાં શીખી જઈએ ને, એક ખભે માથું ઢાળીને રડી શકાય એવું જેને આવડી જાય ને એણે જીવનમાં ક્યારેય એન્ટી ડિપ્રેસન્ટ નહીં લેવા પડે. આ વાત એટલા માટે કહું છું કે ડિપ્રેશનની દવાઓ પુરુષો કરતાં બહેનો વધારે લે છે. એટલે પેલી એક મજાકની કમેન્ટ હિમોગ્લોબિન લેવલ વિશે થતી હોય ને કે એના વાઈફનું હિમોગ્લોબિન લેવલ બહુ સારું આવે તો પુરુષ તરત હસતા હસતા કે મારું બહુ લોહી પીવે છે. એટલે જ્યારે એન્ટી ડિપ્રેસન્ટ બહેનો વધારે લેતા હોય ત્યારનું કોઈ સ્ટેટમેન્ટ કદાચ શોધી કાઢવું જોઈએ. એનીવેઝ, દેટ વોઝ ઓન અ લાઇટર સાઇડ. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવી એક ડેફિનેશન હેલ્થની આપી છે that health does not mean mere absence of a disease, but it is physical, physiological, psychological and emotional well-being. તમને ડાયાબિટીસ નથી, તમને બ્લડ પ્રેશર નથી, તમને બીજી કોઈ બીમારી નથી, છતાં તમે હેલ્ધી નથી, એ પોસિબલ છે, જે હમણાં જ તમે બધાએ સાબિત કર્યું. Because we are somewhere disturbed onto the tuning of psychological, emotional or physiological well-being. એ વાતથી મને એક સરસ કથન યાદ આવે કે 40+ વાળા જેટલા બહેનો મારી પાસે હેલ્થ ઇશ્યુ લઈને આવે ને એમાંનું એક કોમન સ્ટેટમેન્ટ આ છે, મારા સાસુએ મને આમ કીધું ને બેન ત્યારથી મને ઊંઘ જ નથી આવતી. સાસુ નસકોરા બોલાવતા હોય, બોલ્યા પછી સાંભળ્યા પછી બેન આમ વાઇડ અવેક રહેતા હોય. ફલાણાએ મને આ કીધેલું ને 20 વર્ષ પહેલાં, અજ્જુ સાહેબ મને એ દિવસ યાદ આવે, મને આમ પડઘાયા જ કરે છે મનમાં. બહેનોની યાદશક્તિ સાહેબ બહુ પાવરફુલ હોય, એટલે જોઈ જાળવીને એમની જોડે પીચ પર રમવું. અજાણતા એ પુરુષ રમૂજમાં કંઈક કહી દે ને તો બહેનો બહુ એને ગંભીરતાથી લઈ લેતા હોય છે. એટલે આજે મારે ટીપ ફોર હેલ્ધી લાઈફ ટુ વિમેન એ કહેવું છે કે છોડતા રહેવું, કશું હોય એ બોલ્યા કરે, આપણે એવું રાખવું. બે કાન ભગવાને એના માટે જ આપ્યા છે કે આમથી આમ નીકળી જાય, પણ એ નીકળી નથી જતું ને પકડી રાખીએ ને ત્યારે બ્લડ પ્રેશર જોડે દોસ્તી થાય, ત્યારે પેલા જીન્સ ઉમેરાઈને ડાયાબિટીસ આવે. હવે એક નવતર પ્રયોગ કર્યો છે કે આ હેલ્ધી લાઈફ એટલે શું, તો કે આ બધી રીતે આપણે સારા રહેવું છે, ઇમોશનલ, સાયકોલોજીકલ ને ફિઝિકલ, ફિઝિયોલોજીકલ.
લગભગ એવું કહી શકાય કે 60થી 70% કેસમાં જેટલી પણ શારીરિક બીમારીઓ હોય છે એનું મૂળ મનમાં હોય છે. આ દીકરીના જેવી બહુ દીકરી મારી પાસે આવે, સખત મેડમ પીરિયડમાં બહુ જ પેઇન થાય છે, માથું દુખે છે, પહેલા દિવસે તો મારે રજા જ લેવી પડે છે. જ્યારે પણ આવા બધા કમ્પ્લેન સાથે આવે ને એટલે હું બે જ વસ્તુ પૂછું છું, બેટા એક્ઝામ ક્યારે પતી અથવા એક્ઝામ ક્યારે આવે છે. અને મોસ્ટલી ઇટ કનેક્ટ્સ. જે પણ માનસિક સ્ટ્રેસ મુશ્કેલીઓ છે ને એ બધી શરીર થકી બહાર ઉભરાય છે. હેલ્થ એડ્યુકેશનના જેટલા પણ કન્વેન્શનલ માધ્યમ છે, જે આવા પ્રકારના પ્રોગ્રામ હોઈ શકે, છાપા મેગઝિનની કોલમ હોઈ શકે કે હેલ્થ એડ્યુકેશનનું પુસ્તક હોઈ શકે, એમાંથી થોડોક એક જુદો રસ્તો કંડારવાનો એક પ્રયાસ અમે કર્યો છે કે આવા શબ્દોને લઈને જો તમારી ઊંઘ ઉડી જતી હોય અને ચોપડી વાંચવી તમને ગમતી ના હોય, વોટ્સઅપથી વધારે સારું કોઈ માધ્યમ ન લાગતું હોય, અથવા તમને આઈપોડ કે આઈપેડમાં સંગીત સાંભળવું ગમતું હોય, તો ત્યાં સુધી અમારે પહોંચવું છે. એટલા માટે એક હેલ્થ એડ્યુકેશનને લગતો ઇનોવેટિવ અપ્રોચ લઈને વી હેવ પ્રોડ્યુસ્ડ અ CD કે જેના અંદર લગભગ 84 મિનિટના અડધો ભાગમાં આ અત્યારે હું તમે કરી રહ્યા છીએ તેવી અને ક્લાયન્ટ્સ મારા સાથે વાત કરતા હોય છે તેવી વાતો છે, અને બાકીની અડધી મિનિટો એમાં 8 ટ્રેક સિંગિંગ ટ્રેક છે જે નમ્રતાબેનના અવાજમાં છે. આ પ્રયાસ એટલા માટે કરવો ગમ્યો કે બહુ જ લોકોનો પ્રતિસાદ છેલ્લા 10 વર્ષની મારી પ્રેક્ટિસમાં મેં એવો જોયો કે જ્યારે એ બીમારી લઈને આવ્યા હોય અને મેં દવાને બદલે એમને કોઈ પુસ્તક લખી આપ્યું હોય કે આ વાંચીને મને મળજો, અથવા કોઈક સંગીત CD આપી હોય કે આ સાંભળીને મને મળજો, તો ફાયદો એવો થયો છે કે લગભગ 80% મુશ્કેલીઓ ટળી ગઈ હોય, એટલે પછી મારે સાચે સાચ દવા માત્ર 20%ની જ લખવાની રહી હોય.